તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો। ગુજરાત પોલીસ વર્ગ 3 માટેની જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓ છે મિત્રો, સીધી ભરતી માટે જેનો જાહેરાત ક્રમાંક હતો જીપીઆરબી 2023-24 1 નંબરની જાહેરાત હતી મિત્રો, જેના ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર છે ભરાણા હતા। તારીખ 4/4/2024 થી લઈને 30/4/2024 દરમિયાન છે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરાણા હતા। આની જાહેરાત છે 12/3/2024 ના દૈનિક પત્રની અંદર આપવામાં આવેલી હતી। આની અંદર મિત્રો જે કોઈ મિત્ર છે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો એ લોકો ફરી છે મિત્રો ભરતી ઓપન થઈ છે પોલીસ કોન્સ્ટેબલ માટેની। આ ભરતીનો પૂરો વિડીયો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે। પોલીસ કોન્સ્ટેબલ માટેનો કેટલી જગ્યાઓ હતી, શું લાયકાત જોશે, તમામ જે ભરતીની જે તમામ ડિટેલ છે વિડીયો બનાવેલો હતો। આ ભરતી છે મિત્રો ફરી ઓપન થઈ છે મિત્રો। હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન છે જે કોઈ ઉમેદવાર છે ઓનલાઈન અરજી કરી શક્યા નથી, એના માટે એક મોટી તક છે મિત્રો સરકાર તરફથી આપવામાં આવી છે। તો નીચે જણાવેલી સૂચના મુજબ છે ઓનલાઈન અરજી છે કરવાની છે। ફરી ઓજસની વેબસાઇટ છે મિત્રો, એના ઉપર ઓનલાઈન અરજી કરવાની છે। જે લોકોએ અગાઉ અરજી કરેલી છે એ લોકોએ અરજી કરવાની નથી, ખાસ સૂચના છે વાંચી લેવી। અહીંયા સૂચનાની વાત કરીએ મિત્રો, તારીખ 26/8/2024 ના રોજ છે બપોરે 2 વાગ્યા દરમિયાન છે ત્યાંથી લઈને 9/9/2024 દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર છે ફોર્મ તમે ભરી શકો છો। તમે ઓનલાઈન અરજી પહેલી વખત જે લોકોને કરવાની છે એના માટે, ખાસ કરીને જે લોકો અગાઉ નથી કરી શક્યા એ લોકો માટે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તારીખ 4/4/2024 થી લઈને 30/4/24 દરમિયાન બરાબર જે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલી છે તે ઉમેદવારે છે અરજી કરવાની થતી નથી। ખાસ કરીને જે લોકોએ અગાઉ અરજી કરી દીધી એ લોકોની અરજી તો છે જ, એ લોકોએ અરજી કરવાની નથી। ખાસ કરીને કોઈ પણ ઉમેદવાર છે કોઈ પણ કારણોસર છે તારીખ 4/4/2024 થી લઈને 30/4/2024 દરમિયાન છે અરજી કરેલી ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય તો લાયકાત ધરાવતા ઉમેદવારો છે જે ઉમેદવારો અરજી કરી શકશે, જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલી હોય તેઓએ ફરી અરજી કરવી નહીં, નકર અરજી છે રદ થઈ જશે મિત્રો। ખાસ ધ્યાન દેવું અહીંયા બાબત આપણે જોઈ લઈએ મિત્રો। જે એસીબીસીમાં આવતા હોય એવા લોકો માટે નોન ક્રિમિનલ છે તારીખ 1/4/2022 થી લઈને 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું જરૂરી રહેશે મિત્રો। ઈબીસીનું પ્રમાણપત્ર પણ છે 10/9/2021 થી લઈને 9/9/2024 દરમિયાન છે ઇસ્યુ થયેલું જરૂરી રહેશે। કેટેગરીના ઉમેદવારો છે જે પરીક્ષા છે એના માટેની જે ફીની વાત કરી લઈએ તો એના માટે પીએસઆઈ કેડર માટે છે 100 રૂપિયા છે, લોકરક્ષક કેડર માટે 100 રૂપિયા છે અને પીએસઆઈ અને એલઆરડી કેડર માટે છે મિત્રો 200 રૂપિયા ફી છે રાખેલી છે। જનરલ કેટેગરીવાળા ઉમેદવારો માટે રહેશે મિત્રો। વિશેષ તમામ માહિતીની જરૂર હોય વધારે તો ખાસ કરીને છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઉં છું ટેલિગ્રામની, ત્યાં આ પોસ્ટ છે મુકાઈ ગયેલી છે, ત્યાંથી અવશ્ય ડાઉનલોડ કરી લેજો મિત્રો। અને તમામ જે વિડીયો છે ભરતીનો એ પણ અહીંયા મુકાઈ ગયેલો છે ખાસ કરીને, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે મિત્રો।